વડોદરા જિલ્લાના દુમાડ ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામજનો, યુવાનો અને વિદ્યાર્થીઓ તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભાજપ વડોદરા જિલ્લા ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ રોહિત, અજીતસિંહ વાઘેલા, સરપંચ કલ્પનાબેન ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। શહીદ વીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી, જેને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી। સમગ્ર દુમાડ ગામમાં તિરંગાની શાન સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। અંતે દેશની એકતા, અખંડિતતા અને વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આજે 15મી ઓગસ્ટ હોય, સ્વતંત્રતા દિવસ હોય અને આટલા બધા સારા પ્રકરણમાં આપણે એક ભારત માતા કી જય બોલવામાં શરમ લાગતી હોય તો ખરેખર આજે દેશ આઝાદ થયો છે અને એનો ગર્વ હોય ત્યારે આજે ફરીથી આપણે ભારત માતા કી જય બોલીશું। બોલો ભારત માતા કી જય, વંદે તો 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દુમાડ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં આજના આ શાળાના પાઠ્યક્રમમાં આ જ કાર્યક્રમના આપણે જેવો ધ્વજવંદન કર્યું એવા જ આપણા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી કલ્પનાબેન, પ્રાથમિક અને માધ્યમિકના બંને પ્રિન્સિપાલ શ્રી હેતલબેન, તમામ શિક્ષક, તાલુકા પંચાયત સદસ્ય, નામો લેવા જશે બધા બહુ છે, ગામમાંથી તમામ વડીલો, સરદારભાઈ, રાજુભાઈ, પૂર્વ સરપંચ ચંદુભાઈ, કાંતિભાઈ, પંચાયત સદસ્યો અજીતભાઈ, ઈસા કાકા અને ગામના વડીલો અને જેઓ થકી આજે આજ 15મી ઓગસ્ટ ઉજવણી કરવામાં આવી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ, કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો માફ કરજો। અમારા આંગણવાડીના બહેનો, એસએમસીના સભ્યો, આજના 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ગામમાંથી પધારેલા સૌ પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અને તેમજ ગામમાંથી તમામ જે આજે આ દુમાડ ગામની એક શોભા કહેવાય કે આપણે આ સ્વતંત્ર દિવસ એટલે મને એવું થાય કે ઘણા ખરાઓને હજુ જે આ પેઢી છે એમને ખબર નહીં હોય કે આ સ્વતંત્ર દિવસ માટે કે શહીદોએ કેટલીક શહીદીઓ કરી હશે કે જે એ દિવસને આજે આપણે ખુશીઓ બી મનાવીએ છીએ અને એક આપણને અંદરથી એવું બી થાય કે જે તે સમયની અંદર કેટલાય લોકો ઘર વિહોણા ક્યાં ક્યાં થયું, શું થયું હશે એની આજે કલ્પના બી કરીએ ને તો આપણને ખબર પડે કે આ શું થયું હશે। ત્યારે આપણે આજે આ 80મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છે કોના થકી કે આટલા બધા શહીદ વીરોએ જ્યારે પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે આજે આપણા દેશની અંદર આજે આ તિરંગો લઈ રહ્યા છે। ભારત માતા કી જય। મારું નામ કલ્પના કાંતિભાઈ ચૌહાણ, દુમાડ ગ્રામ પંચાયત સરપંચ। આજે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણા 80મા સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજરોજ અમારી દુમાડ ગામની શાળાની અંદર આજે આ પર્વ ખૂબ ધામધૂમથી અને ખૂબ ઉત્સાહપૂર્વક એની ઉજવણી કરવામાં આવી અને ખૂબ સરસ રીતે બાળકો, ગામના વડીલો, આગેવાનો સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરી છે। 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામ દુમાડ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ધ્વજવંદન કરવાનો એક અવસર પ્રાપ્ત થયો। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હું તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આજે દુમાડ ગામમાં ધ્વજવંદન કરી આજે તમામ વિદ્યાર્થીઓને આજે શુભેચ્છા પાઠવવામાં આવી છે। એ જ રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે। એ જ રીતે આજના તમામ ગામવાસીઓ અને વિદ્યાર્થીઓને સૌને સંબોધન કરીને સૌને સંકલ્પ લીધો છે કે અમારું ગામ સ્વચ્છ રહે, અમારું ગામ આદર્શ ગામ બને અને અમે રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થઈએ એવી આજે સંકલ્પ લઈને આજે ધ્વજવંદન કરવામાં આવે છે। આપનું શુભ નામ? નરેન્દ્રભાઈ રોહિત।